હજારો વર્ષ પહેલાની વાત છે. સૂર્યદેવનું તેજ એટલું પ્રચંડ હતું કે એમની પત્ની સંજ્ઞા એમનું તેજ સહન નહોતી કરી શકતી અને સંજ્ઞાએ પોતાના પડછાયા છાયાને જન્મ આપ્યો અને પોતે તપસ્યા કરવા માટે ચાલી ગઈ. સંજ્ઞાએ છાયાને કહ્યું કે આજથી તો સૂર્યદેવની સેવા કરજે. સમય વીતતો ગયો. સૂર્યદેવ અને છાયાના સંયોગથી એક પુત્રનો જન્મ થયો, જેનું નામ રાખ્યું શનિ. શનિદેવ પોતાની માતાની જેમ જ શ્યામવર્ણ હતા. સૂર્યદેવે પોતાના પુત્રને ખોળામાં તો લીધો, પણ પછી જોઈને દૂર ફેંકી દીધો અને કહે, આવો રાત્રિના અંધકાર જેવો કાળો બાળક મારો પુત્ર હોઈ જ ન શકે. છાયાએ બહુ સમજાવ્યા, છતાં સૂર્યદેવ ન માન્યા અને બંને માતા પુત્રને ઘરમાંથી નીકળી જવા માટે કહ્યું. શનિદેવે પોતાના પિતાની આંખોમાં તિરસ્કાર જોયો અને આ અપમાનની અગ્નિએ શનિદેવને કઠોર બનાવી દીધા. માતા છાયાએ શનિને કહ્યું, પુત્ર, નિરાશ ન થા, તું મહાદેવની શરણમાં જા. શનિદેવ મહાદેવની તપસ્યા કરવા લાગ્યા. શનિદેવે મહાદેવને પ્રાર્થના કરી, હે મહાદેવ, જો મારા કર્મ સાચા હોય તો મને એ સ્થાન આપો જ્યાંથી હું બધાને ન્યાય આપી શકું. અહીં સૂર્યદેવનો ક્રોધ શાંત થતો જ નહોતો. આજ ક્રોધની આગમાં એમણે છાયાના ઘર કુંભને બાળીને રાખ કરી નાખ્યો. પોતાની માતાને બેઘર જોઈને શનિદેવ ક્રોધિત થયા અને પિતાને કહ્યું, પિતાજી, તમે મર્યાદા પાર કરી દીધી છે, હવે તમારે એનો દંડ ભોગવવો પડશે. શનિદેવની દૃષ્ટિ પડતા જ સૂર્યદેવ કાળા પડી ગયા. ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. છેવટે મહાદેવ આવ્યા. એમણે પિતા પુત્ર બંનેને સમજાવ્યા. કહ્યું, સૂર્ય, પુત્રનો તિરસ્કાર કરવો યોગ્ય નથી. અને શનિને કહ્યું, શનિ, પિતા પર આટલો ક્રોધ સારો નહીં. સૂર્યદેવનો અંધકાર ધીરે ધીરે શાંત થયો અને એમણે પોતાના કાર્ય કર્યા પર પસ્તાવો થયો અને પોતાના પુત્ર શનિને મળવા એના બીજા ઘર મકરમાં પહોંચ્યા. શનિદેવે જોયું કે પિતાજી મળવા આવી રહ્યા છે. વિચાર કરવા લાગ્યા, મારા પિતાજીને હું શું અર્પણ કરું? ઘરમાં તો કાંઈ જ નથી. જોયું તો ઘરમાંથી થોડા કાળા તલ અને ગોળ નીકળ્યા. એમણે પિતાજીને એ કાળા તલ અને ગોળ અર્પણ કર્યા. જેવું સૂર્યદેવે એ તલ અને ગોળ મોઢામાં નાખ્યા, એમની ત્વચા પહેલા જેવી જ ગોરી અને તેજસ્વી થઈ ગઈ. સૂર્યદેવે શનિને આશીર્વાદ આપતા કહ્યું, હે પુત્ર, આ તલ અને ગોળે મને મારું તેજ પાછું આપ્યું છે. આજથી જ્યારે પણ હું તારી રાશિ મકરમાં પ્રવેશ કરીશ, એ દિવસ મકર સંક્રાંતિ કહેવાશે અને આ દિવસે જે મનુષ્ય તલ અને ગોળ અર્પણ કરશે અથવા દાન કરશે, એના જીવનના બધા ગ્રહ દોષ સમાપ્ત થઈ જશે.